હિન્દુત્વને વધારે મહત્વ આપે છે. કયા હિન્દુત્વની વાત કરે છે આ લોકો? કોંગ્રેસ પાર્ટી છે, મુસ્લિમ સપોર્ટર છે. એ લોકોને ઇલેક્શન જીતવા માટે હિન્દુ મુસ્લિમના ઝઘડાઓ કરાવો, 10-10 લાખના સૂટ પહેરવામાં, 18,000 કરોડના વિમાનમાં ફરવામાં બિઝી છે. દેશનું જે થવું એ થાય. કોંગ્રેસના શું વિચાર છે, શું એમની તૈયારી શું છે? જે બિન સાંપ્રદાયિકતાથી લોકોને લેતાની જે ખુશી મળશે ને એ કોંગ્રેસના શાસનમાં મળશે. 20 જેવી ફિલ્મો તમે કરેલી છે તમારી ફિલ્મોગ્રાફીમાં. સૌથી મોટી વાત તો હું એમ કહીશ કે કેમેરાને ફેસિંગ કરવાનું એ મારા માટે બહુ જ આસાન બની ગયું છે. 30 વર્ષથી ભાજપે રૂલ કર્યું છે. આ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન ગુજરાત ઉપર એમણે લાંછન લગાડ્યું છે. નરેન્દ્ર મોદીજી એવું કહે છે કે હું ચા વેચતો હતો અને પ્રધાનમંત્રી બન્યો, અને એકવાર પણ જનતાની વચ્ચે આવીને પ્રેસ કોન્ફરન્સ નથી કરી. રાહુલજીએ આજ સુધી જે કહ્યું છે એ સરકારે કરવું પડ્યું છે. એ સામેથી લોકસભામાં ચેલેન્જ કરે છે કે મોદીજી આવો, હું તમારી સાથે ડિબેટ કરવા માંગુ. શહેજાદા થઈ અને રસ્તા ઉપર ચાલી અને લોકોને ગળે મળાવવાને માત્ર રાહુલ ગાંધી કરી શકે. 2022માં તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મારી અગેન્સ્ટમાં એક પણ તમને સપૂત મળે કે મેં પાર્ટી વિરુદ્ધમાં કામ કર્યું છે તો હું આજીવન રાજનીતિ છોડી દઈશ.